આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે એ ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતાં એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા. અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે. 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે. બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી. પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. સાહેબ, અગાઉ બી બંધ પડી ગઈ તો શું કરવું? આ ત્રીજી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે. એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે, એના માટેની માગણી પણ અમે